હાય, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે આપણી સાથે સ્ટુડિયોમાં કોણ છે ખબર છે? દુબઈમાં હોટ મોન્ડ કોમ્પિટિશન થવા જઈ રહ્યું છે અને એમના ફાઇનલિસ્ટ શ્રી દીપ્તિ. હેલો મેમ. Hi Chandni, thank you for inviting me. જે આ કોમ્પિટિશન થવા જઈ રહ્યું છે તો એ કઈ ટાઈપ્સનું છે, મતલબ કે વોટ ઇઝ હોટ મોન્ડ કોમ્પિટિશન? So the Hot Mond they already done 13 seasons. This is the 13th season. Yes. Already એ લોકોએ 12 seasons કરી રાખી છે. It's just like the other Miss India, like my Mrs. India or like my Miss India. The same kind of competition જેમાં તમે enroll કરો. You have 5 judges who interviewed you અને interview તમે કર્યા પછી they select you. So આ competition નું actually મને ખબર પડી Instagram through. And I enrolled through Instagram. Then we have through the Zoom meeting અમારું interview હતું and totally all over the world માં, because it's a worldwide. So worldwide માં total 12,000 females એ લોકોએ interview કરી. Out of 12,000 they selected 120. So I was one of the 120th contestants. So I'm the basically finalist. So that's what it is. બહુ આમ પ્રાઉડ ફીલ થાય જ્યારે આપણા જ રાજકોટના નારી આવા ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ફાઇનલિસ્ટ બન્યા હોય. અને આજે આ હોટ મોન્ડ છે એ બીજી કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે? So Hot Mond Mrs. India એ ખાલી એક પેજન્ટ શો જ નથી કરતું, પણ સાથે સાથે એ લોકો સોશિયલ વર્ક બી કરે છે. સોશિયલ વર્ક એટલે કે એ લોકો એક બિહારની અંદર એક હોસ્પિટલ છે જેનું નામ છે શાંતિ સરળ ટ્રસ્ટ, અને એ ટ્રસ્ટની સાથે આ સંસ્થા પણ સંકળાયેલી છે. અને હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે હું આ સંસ્થા સાથે હું પણ જોડાયેલી છું. અને આ સંસ્થાના ઓનર છે મિસિસ ભરત બ્રહ્મર. So I'm very proud to be a finalist for Hot Mond Mrs. India and also very proud કે હું આ સંસ્થાની સાથે પણ જોડાયેલી છું અને આ ચેરિટી કરવામાં મેં લોકોની હેલ્પ કરું છું. This competition has so many rounds. We have અમારે every week અમને લોકોને કીધું હોય કે for example first week was our yoga week. So એક વીક હતું જે યોગા હતું, but you have to see કે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી કેવી રીતે છે. યોગા everybody does yoga. So extraordinary is like અમે લોકોએ સાડી પહેરી અને સાડી પહેરીને how you represent yourself and how you show your audience કે તમે કેટલા સાડીમાં પણ કમ્ફર્ટેબલ છો, because સાડી is our tradition. આપણી સંસ્કૃતિ કે આપણી સંસ્કૃતિ જાળવીને તમે કેવી રીતે આગળ વધો છો. So every week we have this task અને સોશિયલ મીડિયા પર અમારે અમારા ટાસ્કને પોસ્ટ કરવાના. સો અત્યારના ચાલે છે અમારું ટાસ્ક છે કે અમે કયા એક્ટ્રેસને resemble કરીએ છીએ. So right now I'm doing Deepika Padukone. Oh, nice. So yeah, it's every week task until જ્યાં સુધી અમારું finals ન આવે ત્યાં સુધી અમારે આ every week ના task થતા હોય છે. So that's how we do it. તમારી આ જર્ની વિશે કહો કે જ્યારે તમે પેલું ફર્સ્ટ રાઉન્ડથી લઈને કે અત્યારે ફાઇનલિસ્ટ સુધી પહોંચ્યા છો, તો એ કેવી રીતે ઘણા બધા હર્ડલ્સ આવેલા હશે, ઘણી બધી ટ્રાયલ્સ એન્ડ એરર આવેલી હશે, તો પણ છતાં તમે ગીવ અપ ન કર્યું અને બસ એની હાવ તમે ફાઇનલિસ્ટ સુધી પહોંચ્યા છો, તો એના વિશે શું કહેશો? Yeah, so it's બહુ ઇઝી નથી આ જર્ની. ઇટ્સ વેરી હાર્ડ બીકોઝ જ્યારે તમારા ઉપર ટાઇટલ લાગેલું હોય ને કે મિસિસ, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર છે કે એક ઇન્ડિયન, એમાં પણ સૌરાષ્ટ્રની ગુજરાતની મહિલા જે મિસિસ, જે ઘર સંભાળે છે, જે બાળકો સંભાળે છે, જેની સાથે પોતાના હસબન્ડ, પોતાના ઇનલોઝ સાથે હોય, હું 8 કલાક જોબ પણ કરું છું, ઘર પણ સંભાળું છું, એ બધાની સાથે સાથે ના યુ આર ડુઈંગ સમથિંગ એક્સ્ટ્રા આઉટ ઓફ બોક્સ કે જે આપણે વિચારીએ તો બી એમ થાય કે અરે ના 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 નહીં થઈ શકે, બટ લાઈક યુ હેવ ટુ હેવ કે નહીં કંઈક કરવું છે. જ્યારે મનમાં આપણે નક્કી કરી લઈએ ને કે કંઈક કરવું છે, તો દેટ્સ હાઉ આમ લાઈક ઘણા બધા મને આવ્યા કે જોબમાં એમ થાય કે ભાઈ નહીં થઈ શકે. જોબમાંથી યુ હેવ બેક ટુ બેક મીટિંગ્સ હોય, બેક ટુ બેક યુ હેવ ટુ પ્રિપેર, રિસર્ચ કરવાનું હોય. સેમ થિંગ ઘરમાં હોય તો બચ્ચાનું તમારે ધ્યાન રાખવાનું હોય, એ બીમાર પડે, પણ છતાં બી માય હસબન્ડ, મારા સસરા, એ લોકો એટલા સપોર્ટિવ છે. ઇવન માય સન, હી ઇઝ 11 years old, 11 વર્ષનો જ છે, પણ ઇટ્સ વેરી સપોર્ટિવ. અને એ લોકોના સપોર્ટ થ્રુ આઈ એમ ડુઈંગ ધીસ જર્ની. હજી બી આવે છે હર્ડલ્સ, તો ઘણા બધા આવે છે, બટ ધ થિંગ ઇઝ કે યુ નેવર ગિવ અપ. અને તમારું જે સપનું હોય યુ જસ્ટ લડી લો. જીવન એક જ છે, બસ લડી લો સપનાને. તો અમારું સપનું છે, સપના માટે બસ લડી રહી છું. અને ફિનાલે આવે છે તો જસ્ટ ક્રોસ માય ફિંગર, લેટ્સ સી વોટ હેપન્સ.
તમે જ્યારે વિચાર્યું કે મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે તો એવો તમને ક્યાંથી ખ્યાલ આવેલો કે ના મારે આ ફિલ્ડમાં આગળ વધવું જોશે, મોડેલિંગમાં કેવી રીતના? તો આ બધા તમારા પહેલેથી જ આમ શોખ હતા કે આફ્ટર મિસિસ બન્યા પછી તમારા આ શોખ નવા આવ્યા? નહીં, એકચ્યુઅલી ઘણામાં એવું હોય ને કે નાનપણથી જ એક તમને બોર્ન ટેલેન્ટ મળે. યસ. સો માય બોર્ન ટેલેન્ટ વોઝ લાઈક ડુઈંગ ધ મોડલિંગ. સો નાનપણનું જ એક ઉદાહરણ છે કે હું મારી એક્ઝામ ચાલતી હતી, મારા મમ્મી 5-6 સાડીઓ લઈને આવ્યા. આઈ વોઝ ઇન 6th સ્ટેન્ડર્ડ, અને 6th સ્ટેન્ડર્ડમાં મારી એક્ઝામનું રીડિંગ પુટ ઇટ ઓન ધ સાઈડ, અને મેં સાડી પહેરી અને આઈ વોઝ વોકિંગ જસ્ટ લાઈક અ મોડલ 6th સ્ટેન્ડર્ડમાં. સો એ બેઝ મારો ત્યારથી જ થઈ ગયો હતો. પણ કોલેજમાં આવી અને બસ 21 વર્ષની હતી ત્યાં લગ્ન થઈ ગયા, તો સપનું સાઈડમાં રહી ગયું, બેઝિકલી અભેરાઈ ઉપર ચડી ગયું. અને પછી બાળકો થયા તો એટલું રચી પછી રહી. પણ આ મને કોમ્પિટિશન એક ચાન્સ આપ્યો કે યુ કેન ડુ ઇટ. સો આમ લાઈક ઓકે, મિસમાં ન ગઈ પણ મિસિસમાં તો જઈ જ શકું. સો આમ લાઈક દેર યુ ગો. સો દેટ્સ વાય આઈ જમ્પ ઇન એન્ડ આમ લાઈક હવે તો કરો જ. બીઈંગ અ મોડેલ તમારે એટલું જ ફિટનેસ માટે એટલું જ ધ્યાન રાખવું પડતું હશે ને તમારે? એબ્સોલ્યુટલી યસ. કારણ કે ફિટનેસ આજકાલ જો જોઈએ ને તો ફિટનેસ આપણે શું સમજીએ છીએ ફિટનેસ, અને અત્યારની જે જનરેશન છે, જેમ કે આજકાલ હું જોઉં છું અને સાંભળું છું કે ગુજરાતમાં કે 40 વર્ષના યુવકને રમતા રમતા હાર્ટ એટેક આવી જાય છે. સો એક નહીં, મેં ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા કે હાર્ટ એટેક આવી જાય છે, આ થાય છે, અને દે આર બ્લેમિંગ કે કોરોનાના વેક્સિનની સાઇડ ઇફેક્ટને લીધે છે. બટ લેટ્સ સે કે એ આપણે સાઈડમાં રાખીએ, વી ડોન્ટ નો અબાઉટ ધ સાઇડ ઇફેક્ટ, બટ વોટ વી કેન ડુ કે આપણી સાઈડથી આપણે એટલું તો કરી શકીએ કે જેમ કે ચીઝ છે, અત્યારના જોઈએ તો બધી વસ્તુમાં બસ એડિશનલ ચીઝ, એક્સ્ટ્રા ચીઝ નાખજો, એક્સ્ટ્રા બટર નાખજો, ચીઝ અને બટર, કે જે તમારી હેલ્થને, તમારા હાર્ટની આર્ટરીઝને બ્લોક કરવામાં સૌથી અગત્યનો ભાગ ભજવે છે. સો મારા ખ્યાલથી રાજકોટની પ્રજા જે બી સાંભળે છે મને, એ લોકોએ ધ્યાન રાખવું જ જોઈએ કે તમે જે બી ખાઓ છો એ સમજીને અને વિચારીને ખાઓ. અને પીણા જે બી જે કોલ્ડ ડ્રિંક્સ છે, ઇન્સ્ટેડ ઓફ કોલ્ડ ડ્રિંક્સ ઇફ તમે જો પાણી પીવો તો પાણીની અંદર બધા જ મિનરલ્સ ને બધા જ તત્વો આવે ને ઇટસેલ્ફ તમારી સ્કિનને બી સારું કરશે, તમારી ત્વચાને બી ખીલાવશે, મુલાયમ કરશે, કે જે બી ગ્લોઈંગ કરશે. સો ગો વિથ ધ નેચરલ થિંગ્સ ઇન્સ્ટેડ ઓફ તમારા પીણા પીવા કે એ પણ કંઈક. સો મારા ખ્યાલથી એ કરવું જોઈએ. Then what is the secret behind your glowing skin? Good question. So secret behind my beauty is I drink water, lots of water. કેટલું બધું પાણી પીવાનું. અને two things that I wear જેને લીધે વધારે બ્યુટીફુલ માણસ લાગે. The first thing is your smile, and the second thing is your confidence. એ બે વસ્તુ પણ જરૂરી છે લાઈફમાં. પણ ઓફકોર્સ તમે હેલ્ધી ખાઓ અને પાણી પીવો અને સેલેડ્સ એન્ડ ઓલ દેટ સ્ટફ, જેમ કે બીટરૂટ છે, દેટ્સ ધ વેરી ગુડ ફૂડ. તો આઈ ઓલવેઝ ઇન્ક્લુડ કે ટ્રાય કરું કે બીટરૂટ મારા જમવામાં આવે, વિચ અગેન અફેક્ટ્સ ઓન યોર સ્કિન, કે તમારી સ્કિનને ગ્લો કરવામાં હેલ્પ કરે. સો દેટ્સ ઇટ, બીજું કંઈ જ નથી. આટલા વર્ષોથી તમે જ્યારે ગુજરાતની બહાર, ઇન્ડિયાની બહાર રહ્યો છો, તો કેવું ગુજરાત તમે મિસ કરો છો? અરે બાપરે, વેરી નાઇસ ક્વેશ્ચન, વેરી હાર્ડ ક્વેશ્ચન. ઇટ્સ લાઈક મને હંમેશા ત્યાં બી બધા પૂછે કે તમે તો ગુજરાતમાં નથી, તમે તો આમ ઇન્ડિયાના નથી. પણ હું હંમેશા કહું કે મારું બોડી, મારી આત્મા ઓફકોર્સ ઇન્ડિયામાં છે. આ ખાલી બોડી છે એ ત્યાં ફિઝિકલી ત્યાં છે. બટ આઈ ડાઇંગલી મિસ માય ઇન્ડિયા, આઈ ડાઇંગલી મિસ માય ગુજરાત, આઈ ડાઇંગલી મિસ માય રાજકોટ, બિકોઝ હું અહીંયા બોર્ન અને બ્રોટઅપ થઈ છું. સો ડેફિનેટલી આઈ લવ માય રાજકોટ, આઈ મિસ માય રાજકોટ સો હાર્ડ. અત્યારે બસ 5 વીક છે, બટ ઇટ્સ નોટ ઇનફ. જેટલું અહીંયા રહી એટલું ઓછું જ છે. યા ટ્રુ. આટલું બધું સક્સેસ થયા પછી તમે અમારી રાજકોટની લેડીઝને શું મેસેજ આપવા માંગશો? ઇટ્સ રિયલી વેરી નાઇસ મેસેજ. આઈ ટોટલી અન્ડરસ્ટેન્ડ કે રાજકોટની જેટલી પણ મેરિડ વુમન્સ છે, આઈ નો કે રિસ્પોન્સિબિલિટી બહુ છે. વી ઓલવેઝ ગીવ એક્સક્યુઝ આપણી જાતને કે આ વસ્તુ છે, મારે સાસુ સસરા છે, મારે બાળકો છે, મારાથી આ નહીં થાય કારણ કે બાળકોને આમ છે. આઈ અન્ડરસ્ટેન્ડ ધોઝ આર ધ એક્સક્યુઝીસ, જે બહાના છે જે આપણે આપણી જાતને દઈએ છીએ, આપણા સપનાઓને દબાવી રાખીએ છીએ. પણ આઈ મસ્ટ સે કે કરો એ બધું છે, પણ તમારા સપનાઓને ના મારો, કારણ કે લાઈફ ખાલી એક જ છે. અને લાઈફને જીવવા માટે, તમારા સપનાને જીવવા માટે એક લાઈફમાં બસ કરી છૂટો.
જેમ કે સપનાને એક્સપિરેશન ડેટ ના હોય એવી રીતે તમે તમારી લાઈફમાં આ સપનાઓને પૂર્ણ કરવા માટે જી જાન લગાડી દો. બસ એક્સક્યુઝીસ ના આપો. દેટ્સ ધ મેસેજ કે ડ્રીમ્સ હેઝ નો એક્સપિરેશન ડેટ, જસ્ટ ડુ ઇટ.